મૂકી હતી ને, કેતા કે જાનુ તારી હાટુ ચાંદ ને તારા તોડીને તારા હાથમાં આપીશ, ઉટી ફરવા લઈ જઈશ, સાપુતારા ફરવા લઈ જઈશ, દીવ ફરવા લઈ જઈશ, ક્યાંય ફરવા ન લઈ ગયા ને હવે ઉપરથી મારો પપ્પુ 1 વર્ષનો થવા આવ્યો ને એમાંય રોજ હવાર પડે ને કપડા ધોવો, વાસણ ધોવો, કચરા કાઢો, પોતા મારો, બસ ઈનું ઈ જ કરે રાખવાનું ને એમાંય જો બાથરૂમ ધોવામાં લિક્વિડ થોડુંક જાજુ વપરાઈ જાય એમાં તો સાસુમાં તાંડવ કરવા માંડે, તાંડવ. ભાઈ મારા બીજું શું, લાઈ તો જરાક લિક્વિડ વધારે નાખવા દે તો બાથરૂમ જલ્દી ચોખ્ખું થાય. હે ભગવાન, આ શું થઈ ગયું? એક તો મારી સાસુ જીવની ટૂકી, લિક્વિડ મને માપી માપીને વાપરવા દેતી હોય, એક ઢાંકણું નાખજે, 2 ઢાંકણું નાખજે, ત્યાં તો મારાથી આખી બોટલ જ તૂટી ગઈ. જીગલી, શું કરે છે મારી જીગલી? બોલ જીગલી બોલ, આજ તો રવિવાર છે, આજ આપણે ક્યાં ફરવા જાવું છે? સાસુ મને ખબર પડશે કે લિક્વિડની બોટલ મેં તોડી નાખી તો મારી ઉપર તો તાંડવ નક્કી જ છે, પણ હું ગમે એમ કરીને એના ગગાનું બાનું કરી દઈશ એટલે મારી ઉપર તાંડવ ન કરે. હું છે તમારે આ સુધી ક્યાંય ફરવા લઈ ગયા છો ને હવે હું લઈ જવાના? જાવ જાવ હવે. ચાલુ મારી વિશાળી છે, બપમાં ગાડી લેવા, બોલતી નથી, ચાલતી નથી, કાઈ મને કહેતી નથી, મન મારી વિશાળી. લે હજી વાળી જીવન નથી માનું. બેબી ને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. મને બોર્નવિટા ભાવતું જ નથી. ઈ બધું તો ઠીક, પણ પહેલા તમે મને ઈ કહો કે આ તમારું નાચવામાં લિક્વિડની બોટલ કેમ તોડી નાખી? જીગલી, મેં ક્યારે તોડી? તઈ તો તમારું ભૂત આવીને અહીંયા તોડી ગયું છે. અટાણ સુધી તો એમને જ હતી આખી નાખી. હવે આપજો તમારી માન તમે જવાબ.